લોકોની વાત સાંભળી, એની ફરિયાદ એને સાંભળી, સારી વાત છે, પણ સાંભળ્યા પછી એનું નિરાકરણ ક્યાં છે? એની વાત રજૂઆત કરવાનું સ્થાન ક્યાં છે? એનું સ્થાન લોકોની વચ્ચે તાળીઓ પડાવવું એ નથી. એનું સ્થાન યથાર્થ, એમણે રાજ્યના ગૃહમંત્રીને મળવું જોઈએ, એમણે રાજ્યના મુખ્યમંત્રીને મળવું જોઈએ, એમણે વિધાનસભાની અંદર જઈ અને વાતને મૂકવી જોઈએ, જિલ્લાના સંકલનની અંદર વાતને મૂકવી જોઈએ. એના બદલે એક તાઇફાની રાજનીતિ આ ગુજરાતની અંદર કેવી રીતે ગુજરાત સહન કરી શકે? એટલે આપ સૌના માધ્યમથી ફરીવાર હું કહું છું કે નરેન્દ્રભાઈ માટે, એટલે કે બક્ષી પંચના નાના સમાજમાંથી આવતા વ્યક્તિ માટે કે જેને વિશ્વભરના 32 દેશોએ સર્વોચ્ચ એવો એવોર્ડ આપી અને ભારતનું ગૌરવ વધાર્યું છે એવા વ્યક્તિ. બીજું, એ દેશના પ્રધાનમંત્રી તો છે, પણ ગુજરાતના પનોતા પુત્ર છે, એનું તો ગૌરવ આપણને સૌને ગુજરાતીને હોવું જોઈએ. એના માટે આ પ્રકારની કટુતાની ભાષા ગુજરાત ક્યારેય સહન ન કરી શકે.